દાળ ભાત શાક રોટલી ઇડલી છે. તમે એક જ કેટેગરીમાં હો. આ જીમમાં જતો તું જાશો તો કાલ બંધ કરી તો આવવાનું થાત. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો ને? હું પણ આજે મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 7:15 અને 7 વાગે મસ્ત મજાની નાઈને ફ્રેશ થઈ ગઈ છું એકદમ ટકાટક. અને દવાઈ પી લીધી છે ભૂખા પેટની. પછી બસ નાસ્તો કરવાનો છે. હમણાં મમ્મી મારા સાસુ મમ્મી નાળિયેર પાણી તોડી દે તો એ પી લો. અત્યારમાં મને કે સવારમાં પી લે ને તો થોડીક તાકાત આવે. કંઈ નહીં, ચલો થોડીક વાર વોક કરી લો પછી નાળિયેર પાણી પી લો. તો અત્યારનો બહારનો વ્યૂ જો એકદમ શાંત વાતાવરણ છે. કોઈ તમને એમ લાગે જ નહીં કે છે આ હોસ્પિટલ છે, પણ બહુ શાંતિવાળું છે. ઘર કરતાં એકદમ શાંતિ છે. નો ડિસ્ટર્બિંગ, નો પબ્લિક હોય પણ ડિસ્ટર્બ ન કરે કોઈ. અને બહુ ઓછું છે. જો અત્યારે જો આપણે નારિયેળ પાણી પીવાનું છે. રૂમ ખાલી છે, કોઈ નથી. એક નવા પેશન્ટ આવ્યા છે અહીંયા, પણ એના વાગ્યા એ ખામે છે. નીચે જો ફૂલ ને એવું પાથરું છે. અહીંના જે ટ્રસ્ટી છે ને એ ઓફ થઈ ગયા છે. એક તો એને અહીંયા લાવવાના છે થોડી વારમાં. તો બધા અહીંયા ભેગા થવાના છે. મમ્મી નાસ્તો લેવા ગયા છે. નાસ્તો લઈને આવે ને પછી હું નાસ્તો કરી લઉં. એ થોડોક નાસ્તો કરી લે પછી એને ઘરે મોકલું. અને થોડીક વાર એકલી રહીશ, કેમ કે એમાં જેઠને આવ્યા છે એટલે એને નાસ્તો ભાખરીને એવું કરવાનું હોય. એટલે મેં કીધું તમે જાઓ, પછી ત્યાં કોઈકની કોઈક ફ્રેન્ડ આવી જાવે તો હાલી ચાલી અગું છું. એટલે કાંઈ ઉપાધિ છે નહીં મારે. હાયલા કરીશ આમથી આમ. हाँ हाँ ऐसा अभी इधर लाएंगे ना, अभी आएंगे लेके. ट्रस्टी थे ना यहाँ के. મમ્મી બહાર જાય છે. મારા તો નાસ્તો લઈ આવ્યા છે, દૂધ, ચા અને દૂધીના ઢોકળા. ચલો હું નાસ્તો કરી લઉં. હું નાસ્તો કરતાં કરતાં આવી ગઈ છું. જો એના ટ્રસ્ટી છે ને એને લાવે છે એટલે દર્શન કરી લઈએ. હા, હું ને 12 વગાડી દીધા મેં. જો એને ખાવાનું બનાવવાનું. હા તો સારું હાલ. હા, દાખલ થવાનું ફોર્મ નીચે છે. ડિપોઝિટ ભરતા હોય ને ફોર્મ લેતા હોય. જાઓ. આ જો બેડ ખાલી છે, અહીંયા હુરાઈ દે મારી પાસે. હથવારો મારે અઠવાડિયું કા. હા, 10 દિવસ લગી નહીં જવા દે. આપણે બે આરામ કરશું. હા હા, સામાન અડધો હારે રાખવો પડે, અડધું રસોડું રાખવું પડે, ક્યારે થાય. શક્તિ બાજુ ફ્રૂટ લઈ આવ્યા છે મારા માટે, ગોપી માટે. આપણે બે ફ્રૂટ ખાઈ લેવું તો ટિફિન કોણ ખાય? ખાઈ ખાઈ નાચી વાત. જે હોસ્પિટલ આવે ને એ ખાખાટ કરે. એમાંય કાલ રવિવાર છે, મનોજભાઈ આવશે ને, ડબલ ખાય. અહીંયા ખાવા જ આવે, ખાઈને સુઈ જવાનું બસ, બીજું કાંઈ નથી કરવાનું. નું આવે આ કાંઈ નું આવે. ખાઈ ગયા હોત અત્યારે તો આપણે બે વાતો કરવામાં રહ્યા હોત ને તો એનું ખાઈ ગયા હોત. ફ્રૂટ છે મસ્ત, બીટરૂટ હોતે છે આમાં. ચાલો ખાઈ લઈ. હા આપજો. અત્યારે હું ને ગોપી બે જઈશ ટિફિન લેવા. આ તો હું જાઉં છું, હલાય છે મારાથી. મેં ગાલ હું આવું હથવારો. એણે જોયું નથી, મેં જોયું નથી. જાય ગોતતા ગોતતા નીચે હશે ક્યાંક. આવ્યું એટલી જ લેજે રોટી. હું નહીં ખાઉં, દાળ ભાત જ ખાઈશ. તાર શાક ખાવું હોય તો લઈ લે થોડું. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. દાળ ભાત શાક રોટલી ઇડલી છે. આ ખાઈ જાજી. ઇડલી વડા તારે બધાય ખાઈ જવાના. તમે દાળ ભાત તો ખાઈ લો. દાળ ભાત તો ખવાય તો બધું તો ખાઈ લો ને. એટલો ટાઈમ નથી, 5 મિનિટમાં ખવાઈ જાય ને. શું ટાઈમ નથી એને ગોપી? જો જમવાનું કેટલું બધું છે, પડ્યું રહે ખાલી ખોટું. નાખી દેવું પડે. પછી ખાઈ લો ને. દાળ ભાત સારા છે.
મસ્ત પેટ ભરીને જમી લીધું છે અને બહુ વધારે પડતું ખવાઈ ગયું છે એવું લાગે છે, એટલે હું આટા મારું છું. ગોપી અંદર બેઠી છે, ફોન જોઈશ. મેં કીધું બેસ, બીજું હું આટા મારતી આવું 2-3, પછી દવા પી લો, હજમ થઈ જાય ને તો ખાવાનું કંઈ. 4:15 જેવું થઈ ગયું છે. હું સૂઈ ગઈ હતી થોડીક વાર, કલાકે, પણ મનોજભાઈ છે ને હક નથી લેવા દેતા. આમ એનો હક લેવા દે, દવાખાને હોય ને શાંતિ થવા ન દેતા, નકરા ફોન કર્યા કરે. આ તો જાગતી હતી, એ હોતી નથી, બેઠી હતી. અત્યારે બેઠી જો, અંદર બહુ ગરમી થાય છે એટલે અમે બહાર રહેવા બેસવા પછી તમે ત્યાં માટા મારી ચા પીવાનું મન થયું છે. મને બહુ થયું છે, કોઈકને ફોન કરવો પડશે. હમણાં કોઈકને ફોન કરી અને ચા મંગાવી. તારે ખાવું હોય તો તું કઢી ખીચડી લઈ આવી જા, હું નહીં ખાવું. નીરલને કહો ભાખરી લેતી આવે, ભાખરી લેતી આવે. હા, ભાખરી મંગાવી લો. જમા ગટ્ટુ આવી ગયું છે. ગટ્ટુ મોન હામું જોતો તો ગટ્ટુ માટે મેં કપડાં મંગાવ્યા હતા, થઈ ગયા. ઓલા પહેરા તો ઈનો પહેરાવી રખાય. કાંઈ નહીં, વાંધો નહીં. હાલો ચા કાઢ તો પેલા ઠંડુ પાણી પી લે. ક્યારની પાણી કરતી હતી, ઠંડુ દેવો. હાલો ચા આવી છે આપણી, મસ્ત ચા પી લે ને. આ ઢીંગલું કઈ કોઈ બીજું લાગે છે. આ મારું ગતું નથી, મારું ગતું નથી. જો અમારા બેન લચ્છી પીવે છે, લચ્છી બેહી ગયું છે નીચે. ગત્તુ કેસા લગા? હા, હાથ નીચે રાખીને પીવો. અરે વાહ, ડાયો થઈ ગયો. જ્યાં સામે ઇન્જેક્શન મારે છે ને, એનું ઓપરેશન આજ જ થયું. હા, મેં ઓલા આજ જ કર્યું એનું. હું પૂછી લઉં પછી, નગર એમ કે ક્યું ખાય. ચાય પી લીધી? લચ્છી લચ્છી. મને ગતું પાઈ હુઈ જવાનું છે મારે. હુઈ જાવ ને, પવન કરજો. માથે ખાલી હાથ પવન નથી. પંખો નાખશો? બહુ મસ્ત ઠંડો પવન આવ્યો. ગીત તો કોઈ તેમાંથી આવી ગયું હોતે. ઓરો લે, આખું ગીત ગાઈને સર્ચ મારી લે ભાઈ. જો આ અત્યારના છોકરાઓ જો છે ને, એ ગટી જો હોસ્પિટલમાં ડાન્સ હો મારા બેનનો. કેમ કરે છે? તું શરારત શીખાવા, જદ નેણા લડાવા. પડતી નહીં. આવ્યું ગટુ જોરિયા મજા મામા. કોણ આવ્યું? જય આવ્યા. ઊભી છું કે ગટ્ટુ શું કહે છો દીકા? તું કેમ મારે હમણાં બોલતી નથી? હું તાર ઘરે તો આવું તો શું, દરરોજ આવું તાર ઘરે. મમ્મા અહીંયા હોસ્પિટલે છે ને એટલે ઈ ઘરે નથી આવતા હવે કોઈ. બધા આવે. ભૂંગળી છે અંદર, ભૂંગળી છે કે પડી ગઈ? પડી ગઈ. નથી દીધા, નથી એમાં કચરું છે. કચરું છે, ભૂંગળી પડી ગઈ. જો ચીકુન જ્યુસ લાવ્યો હતો, 2 મેંગો ડોલી લાવ્યો હતો. ગોપી બેને ના પાડી હતી, એક લચ્છી પી દીધી. એવું પછી મને નહીં પૂછું લે, એવું હોય તો ઓલા કે ને આપકે નામે ભી આ. મને તો મેં તો ઈ હાટું સાઈનું પૂછું, ત્યાં પડ્યું ન રહે, ઓગળી જાય આ વસ્તુ. હાલો હું ખાઈ લો દીકા. પણ ક્યાં મળે મને શું ખબર?
જો માર ને ખબર નથી સ્ટ્રોબેરી ક્યાં મળે હવે હું જોયું? કાલે આવીને કહું માર લેતો આવી ખબર. સ્ટ્રોબેરી ખાધો વાળ દેખી નથી બોલો તો મારી એ કઈ મારવા તું બોલ સોરી તું બોલ ગઈ આ તો ગઈ મનોજભાઈ તો ગઈ બાય ગટ્ટુ જો ગટ્ટુ જાય છે ટીંડું પણ છેલ્લે બાંધીને ગઈ મારી યારે તું ઉતરી છે ટાટા ગટ્ટુ ઓકે બાય ગટ્ટુ જો પ્લેન જાય એરોપ્લેન જોઈ ગયા જો દોડ્યા જો દોડી જોવા જો ભાગી ટીંડુ પણ ગઈ ગટ્ટુ ગઈ બાય બાય ગઈ તો જો અહીંયા ગોપીબેન હે ને માથું એકચ્યુઅલી હે ને ઘસે છે એવું નથી મને માથું બહુ દુખે છે નીચે જોઉં તોય દુખે ઉપર જોઉં તોય દુખે ડૉક્ટરને કીધું છે સવારે કંઈક ઈલાજ કરશે એનો અને 7:30 થઈ ગયા છે હરખાઈથી માથું સોળી ગયો ને મસ્તીનો ને માથું બાથું ઉતરી જાય આવું છો બધાયના હા કડવી ડોઝ કડવો ડોહો મસ્ત માલિશ કરજો એક નંબર 3 દી સુધી માથું નીકળી જાય ને તો ખબર ન પડે કે માથું હતું એમ એટલે મારે માથું કાઢવાનું નથી ભાઈ. હું માથું છોડી દઉં નહીં ગળું બળે છે ગળું દુખે છે મારે રહેવાનું છે ગળું દુખે છે દબાઈ દો તમે શાંતિથી આ બેસી જાઓ ને બગ બગ કરતા અહીંયા હક ન લેવા મને દયા આવે તારી પર ને કરું તમે ગળું હક નથી લેવા દેતા ને કરું. આવીને તમે નકરું બગ 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 આમ ને માથું ચડાવી તો જો ચેલેન્જ કરી છે આ પૂરી કરી કે ને ચેલેન્જ પૂરી કરી આને ખાવું પડશે એણે કીધું તું સેવ હા બસ સેવ તો ખાવી પડશે જો સર હિંમતભાઈ ભાખરી 2 લાવ્યા સેવ લાવ્યા પણ એ થોડી એટલી ખા એને ત્યાં રહે ત્યાં સુધી હાલ એટલી બનાવી લાવી એટલે પોપી ભાભીએ કીધું મનોજભાઈએ કીધું એવું નહોતું મેં સેવનું મામી હાટું કીધું તો પણ એકાદાને કહેવાય ને તમે 4 જણા જો જેમ કહો એમ વધતું જાય જેમ કહો એમ વધતું. એ બરોબર છે ખાવું તો પડશે સેવૈયા તો ખાવી પડશે ભાખરી ન ખાવું તો કાંઈ નહીં હા કાંઈ નહીં હાલો હું ચા લઈ આવું બહાર જઈને મસ્તીની ગરમા ગરમ ઘેરે જાઓ કે ના રોડે જાય રોડે છોટું પાણી લાવજો જીવ એક ઠંડુ પાણીની બોટલ તો હું અહીંયા ચા લેવા આવ્યો હતો સ્ટેશને જો આ સ્ટેશન છે અને સામે જો આ છે ને આયુર્વેદિક કોલેજ અહીંયા જ છે સ્ટેશનનો અત્યારનો માહોલ જોવો જો હાંજનો તેના મસ્તીનો અને ટાઈમ છો છે 8:30 ચા છે ને જો અહીંયા જ છે તો ચા ભાખરી ખાવા બેસી ગયા છે ન્યુરલ ભાખરી લાવી છે અથાણું લાવી છે અને સેવઈ આમ જો ચેલેન્જ પૂરી કરીને આવ્યા ને હું ચા ને ભાખરી ને આથણું ને હિંમતભાઈ કેવી મહેનત પડી ચેલેન્જ પૂરી કરું એ તો કે ફોન જોતા હતા એ કે ખાઈને કહેવાનું છે સાચું હા સાચું કહેવાનું ભાખરી સારી જ છે હમ એને ખારી લાગતી તો હરીના ફ્રેન્ડને આવ્યા છે ખબર કાઢવા પણ હરી જ નથી અહીંયા જો એના પાર્ટનર આવી ગયા છે હરી આટા મારે હવારથીના બાર. ટાટા કરી દે બટુ તમારા દોસ્તારને ફોન કર્યો તો કે નહોતો કર્યો આવે છે આવે છે રસ્તામાં છે ઉપાધિ ન હોય ને બાયુની. હે. જો આને જો ને જગ્યા લઈ લીધી જોઈને કે એટલું તો નહીં
ગટુ તો આજ નહીં આવે ને કાંઈ ગટુ હોત તો મજા આવી જાત તને મને કહો છો દિવસે આવે રાત્રે નો આવે ને. દિવસે મારી પાસે તો દિવસે આવે એને એકલી જાય ને એકલી ને પપ્પા નથી બેહાડવા એને ઈ મને મારા નવા લગન નથી બહુ કે ભલે દેવળ રાખજો પછી 2 વાર મેં એવું કીધું ને એમ થોડું હોય સાગર આવી ગયું મારો ભાઈ જેદુનો કહેતો હતો તારે આ વોટર પાર્કમાં આજનો પ્લાન કેવો સક્સેસફુલ થયો? ના ના એટલે એટલા પછી એ એકલા છે આમાં 3 જણા તારી હારે હતા. બાયો તને બાયો વગર તને કામ ગમે. હમ ભાઈ ને કીધું હીરો હોય ન કરે બોલ. એટલે ઈ એવું કહી દો કદાચ એ કીધા વગરનો જો ને તે ઘરે પકડાઈ જાય. ન્યા લગીની વાત તમે કરતા. પકડાય તો તમને ખોટું બોલતા આવડે આ બોલીને પકડાઈ જાવ તો એમ ન પકડાય. આને કઈ ઓવર ખોટું બોલો બોલતા ને આવડે હરિયા. આ વાત સાચી ખોટી. મને દિલીપભાઈ તું કાલે વહેલા ઘરે આવી ગયો તો પછી દિલીપ આવ્યો તો હું દિલીપને થયેલો તને બેઠા હતા હું કીધું ખબર દિલીપે દિલીપે હું કીધું કદાચ એ કે હતાઈને ગયો ને ઘરે પકડાઈ જાય એનું રીઝન છોકરી મને ખોટું બોલતા ન આવડે તારી જેમ. કોકનો ફોન આવે જાય ને ખોટું બોલતા ન આવડે હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયો હા એ તો હોઈ ગયો તો પડી હોઈ ગયો હું તો ગાડામાંથી પડીને સીધો હુઈ જ ગયો તો એ તો રોજ એ તો હોઈ ગયો તો પડી એ હું આવ્યો ને તો મને કે અહીંયા કે દવાખાનું છે હું તો અહીંયા તો એમનો તો લાંબો થઈને પડ્યો હતો એ તો કે હરિશ્ચંદ્રના ગાડાથી પડી ગયો તો હોઈ ગયો તો કે આ નહીં સુધરે કોઈ દી કે જ્યાં હોય ને પડી જાય હજી ખાઈને એ પોતું હજી ગઈકાલની વાત કરું ગઈકાલે હું તો અહીંયા તું નતો કેતો મને મારી મમ્મી આવ્યો તો બોલે ઢળણ બહાર નીકળો બોલ ઊભો ન છો તે જરી ખાટું હું ઊભું થાવો ડોક્ટર બીપી માપવા આવે ને મારે કેવું પડે મનોજભાઈ રસ્તો આપો હાલ એમને હરિયા કઈ હદે હળવડું હોય છે તમે એક જ કેટેગરીમાં હો આ જીમમાં જતો તું જાશો તું કાલ બંધ કરી તો આવો ન થતો તને ખબર ને આવો ન થતો કણે આમ જીમ બંધ કરીને પછી એ બધાય કે હસપોડી આળા નો કરતો રાતે 2 વાગે ખાવા લેવાનું મોકો તો જીમમાં તો 4 મહિના છે નહીં આમ તો થોડી કાળા છે એની તો ભાવ નથી હોય ને પણ અમને દેખાય આવે જઈને જઈ અહીંયા આખી ખુલ્લા પત્તા કરી નાખ તો ઈ કાઈ નહીં બે દાદર રહેશે કે નહીં પછી કે આપણે ક્યાં સાગરને બોલાવો કપના કામ બનતા ભાડ મેં જાય છે